હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે યુનિટ 5ની શોર્ટ નોટ જોઈશું. બરાબર. યુનિટ 5 રીડ 1 છે એન્ડ્સ, એની શોર્ટ નોટ્સ છે, 2 આઈએમપી શોર્ટ નોટ છે. બરાબર. પહેલી શોર્ટ નોટનું નામ છે ધ ફાર્મર એન્ડ્સ. બરાબર. અને એના ક્વેશ્ચન નીચે આપેલા છે, 4 ક્વેશ્ચન છે. એ 4 ક્વેશ્ચન પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર. પહેલા 4 પ્રશ્નો હું તમને સમજાવી દઉં. પહેલો પ્રશ્ન છે, હાઉ આર એન્ડ્સ, એટલે કીડીઓ કેવી હોય છે. બીજો પ્રશ્ન છે, વિચ એન્ડ્સ આર નોન એઝ ધ ફાર્મર એન્ડ્સ, વાય, કઈ કીડીઓ ખેડૂત કીડીઓ તરીકે ઓળખાય છે, શા માટે. ત્રીજો પ્રશ્ન છે, વાય આર ધે કોલ્ડ અમ્બ્રેલા એન્ટ, એને અમ્બ્રેલા એન્ટ શા માટે કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ ડુ ધે ગ્રો ફંગસ, તેઓ ફૂગનો વિકાસ કેવી રીતે કરે છે. બરાબર. તો પહેલાં તો હાઉ આર એન્ડ્સ, આ કીડીઓ કેવી હોય છે એનો અભ્યાસ કરીએ. બરાબર. There are different types of ants in the world. દુનિયામાં ખૂબ જ જુદા જુદા પ્રકારની કીડીઓ હોય છે. There are some ants which do farming. એમાંની કેટલીક કીડીઓ એવી છે કે જે ખેતી કરે છે. બરાબર. It is surprising for us to know that ants can do farming. ખરેખર આ જાણીને ખૂબ જ આશ્ચર્યજનક વાત છે આપણા માટે કે કેટલીક કીડીઓ એવી હોય છે કે જે માણસની જેમ ખેતી કરે છે. ધ સાઉથ અમેરિકન એન્ટ્સ ડુ ફાર્મિંગ. આ બીજા પ્રશ્નનો જવાબ છે. ધ સાઉથ અમેરિકન એન્ટ્સ ડુ ફાર્મિંગ. કઈ કીડીઓ ખેતી કરે છે? તો કે દક્ષિણ અમેરિકાની જે કીડીઓ છે એ કીડીઓ ખેતી કરે છે. ધીઝ એન્ટ્સ, આ ત્રીજા પ્રશ્નનો જવાબ, ધીઝ એન્ટ્સ આર કોલ્ડ અમ્બ્રેલા એન્ટ્સ ઓલ્સો. આ કીડીઓને, એટલે સાઉથ અમેરિકાની અંદર જે કીડીઓ જોવા મળે છે જે ખેતીનું કામ કરે છે એ કીડીઓને અમ્બ્રેલા એન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે એને અમ્બ્રેલા એન્ટ તરીકે ઓળખવામાં આવે છે એ જોઈએ. They carry a big piece of green leaf over their heads. આ કીડીઓ એવી હોય છે કે શું કરે છે તો એ પોતાના માથા ઉપર મોટા પાંદડાઓને ઉચકીને ઘણી બધી કીડીઓ એક સાથે ચાલતી જાય છે. બરાબર. લીલા પાંદડાઓને ઉપાડીને લઈ જાય છે માથા ઉપર. They take them to their nest. અને ક્યાં સુધી લઈ જાય છે તો આ કીડીઓ આ પાંદડાઓને પોતાના માળા સુધી લઈ જાય છે. While they carrying leaves, it looks that they are taking umbrella. જ્યારે તેઓ આ પાંદડાઓ ઉચકીને લઈ જાય છે ત્યારે એવું લાગે છે કે આ કીડીઓ જાણે છત્રી લઈને ચાલી રહી છે કે જઈ રહી છે. અને એટલા માટે આ કીડીઓને શું કહેવામાં આવે છે? અમ્બ્રેલા એન્ટ. બરાબર. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થઈ ગયો. બરાબર.
હવે ચોથો પ્રશ્ન છે, હાઉ ડુ ધે ગ્રો ફંગસ, તેઓ ફૂગનો વિકાસ કેવી રીતે કરે છે? તો અહીંયાથી ચોથો પ્રશ્ન શરૂ થાય. દે બ્રિંગ ધીઝ લીવ્સ ટુ ધેર નેસ્ટ, ધેન દે ચ્યુ ધેમ અપ નાઇસલી. આ કીડીઓ આ મોટા પાંદડાઓને ઉપાડીને લઈ આવે. ક્યાં લઈ જાય એને? એને પોતાના માળા સુધી, એટલે એનો જે દર છે કીડીઓનો, એ કીડીઓના દર સુધી આ પાંદડાઓને ઉચકીને લઈ જાય છે. અને ત્યાં લઈ ગયા પછી બધી કીડીઓ ભેગી થઈને એના નાના નાના ટુકડા કરી દે છે. અને ટુકડા કર્યા બાદ દરેક કીડી એણે જે નાનો ટુકડો કરેલો છે એ પાંદડાઓનો, એને બહુ ખૂબ જ સારી રીતે એને ચાવે છે. બરાબર. આફ્ટર વર્ડ્સ, ત્યારબાદ, દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. અને ત્યાર પછી આ કીડીઓ શું કરે છે, જે પાંદડાઓને એમણે બહુ સારી રીતે ચાવીને એને બારીક ભૂકો કરી દીધો હોય અને એની અંદર એની લાળ ભળી ગઈ હોય, તો આ ચવાઈ ગયેલા જે પાંદડા છે, ચાવી નાખેલા જે પાંદડાઓ છે, એનો જે બારીક ભૂકો છે, બરાબર, અને એમાં લાળ ભળી ગઈ છે, એ ચીકણા દ્રવ્યને એક ગળી નથી જતી પણ એને મોઢામાંથી બહાર કાઢે છે. બધી કીડીઓ વારાફરતી એને બહાર કાઢે છે. અને એ જે દ્રવ્ય બહાર નીકળ્યું છે એને કોઈ બેડ હોય, કોઈ પથારી હોય, જેમ તમારે ત્યાં બેડ છે એ પ્રમાણે એને ચોરસ કે લંબચોરસ કે ગોળ આકારમાં એને પાથરી દે છે. જાણે બેડ પાથરેલો હોય ને એ પ્રમાણે એને પાથરે છે. બરાબર. એક ખેતરનું કદ કેવું હોય, ચોરસ કે લંબચોરસ કદ હોય એ પ્રમાણે એને પાથરી દે છે. હિયર દે ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ. અને આ જે બેડ, ચવાઈ ગયેલા પાંદડાઓનો, ચાવી નાખેલા પાંદડાઓનો જે બેડ છે, બરાબર, એને પથારી જેવું જે પાથરી દીધું છે, બરાબર, તો એ હવે એક કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક પદાર્થ છે, મેં લેસન સમજાવ્યો છે તમને ત્યારે પણ આ માહિતી આપી છે કે આ કાર્બનિક પદાર્થ હોય એટલે એની ઉપર ફૂગનો વિકાસ થાય છે. બરાબર. તો આવી રીતે એક ફૂગનો વિકાસ કરે છે. ધીસ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. અને આ જે ખોરાક છે, આ જે ફૂગ છે, એ ફૂગ એ આ સાઉથ અમેરિકન જે એન્ટ્સ છે એનો એક ખોરાક છે. એટલે જાણે ખેડૂત જે પ્રમાણે ખેતી કરે છે એ જ પ્રમાણે આ કીડીઓ પાંદડાને લાવીને એને ચાવીને, જેમ ખેડૂત ખેતર તૈયાર કરતો હોય અને ત્યાર પછી ખેડેલા ખેતરની અંદર જેમ બિયારણ વાવતો હોય, પાણી આપતો હોય, એમાં કીડીઓ આ બેડને પાથરી દે છે. ચાવેલા પાંદડાઓનો બેડ તૈયાર કરે છે, એને પાથરી દે છે દરની પાસે. અને જેમ ધીમે ધીમે પાકનો વિકાસ થાય એમ આ જે પાથરેલું બેડ છે એની ઉપર થોડાક જ કલાકોની અંદર ફૂગ ઉગવાનું શરૂ થઈ જાય છે. બરાબર. અને જ્યારે પૂર્ણપણે એની અંદર ફૂગનો વિકાસ થઈ જાય તો એ ફૂગનો જ, જેમ ખેડૂતે તૈયાર ખેતરમાંથી પાક ઉતારીને પાકનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એમાં ફૂગનો આ કીડીઓ ઉપયોગ કરે છે. દે લાઇક ધીસ ફૂડ. આ કીડીઓને આ ફૂગનો ખોરાક ભાવે છે. ધીઝ એન્ટ્સ આર કોલ્ડ ફાર્મર્સ. તો આવી કીડીઓને ખેડૂત કહેવામાં આવે છે. હુ ડુ સચ ટાઈપ ઓફ ફાર્મિંગ. કે જે કીડીઓ આ પ્રકારની ખેતી કરે છે. There are also type of ants which like to have honey like liquid. આ ઉપરાંત બીજી કેટલીક એવી કીડીઓ પણ છે કે જે કીડીઓને મધ જેવું પ્રવાહી દ્રવ્ય ખાવાનું એમને ગમે છે. બરાબર. તો આ મધ ક્યાંથી લાવે છે, મધ જેવું પ્રવાહી દ્રવ્ય ક્યાંથી લાવે છે એ જાણીએ. They bring green flies to their nest. આના માટે આ કીડીઓ શું કરે તો કે જે ગ્રીન ફ્લાઇઝ છે, બરાબર, જે ગ્રીન ફ્લાઇઝ નામના જે કીટક આવે છે, મોટા કીટક, એને પકડીને એને પોતાના દર પાસે, પોતાના રાફડા પાસે આ કીડીઓ લઈ આવે છે. દે પ્રોટેક્ટ ધેમ. અને આ કીડીઓ એનો સંભાળ રાખે છે, એનું રક્ષણ કરે છે, એને ખાવાનું પૂરું પાડે છે એને ભાવતું. બાય પ્રેસિંગ ધેર સાઇડ્સ દે મિલ્ક ધેમ. એના બદલામાં ગ્રીન ફ્લાય શું કરે તો એને બેઠું ખાવાનું મળી જાય. બરાબર. મરેલા કીટકો, માખીઓ, એને ભાવતા પાંદડાઓ, ગુલાબના અને વટાણાના પાંદડાઓ, એ લાવીને એને ખવડાવે આ કીડીઓ. બરાબર. ને એના બદલામાં આ કીટક, આ ગ્રીન ફ્લાય શું કરે તો પોતાના શરીરની આજુબાજુની જે બાજુ છે એ બાજુઓને
હળવેથી દબાવે છે અને એના શરીરમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે. જેમ ખેડૂત શું કરે, પ્રાણી પાળે, પશુપાલન કરે ખેડૂત, અને ગાયો ભેંસ બકરી વગેરે પાળીને એનો ઉછેર કરે ને ત્યાર પછી એની જે પેદાશ છે, દૂધ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એમ આ કીડીઓ, આ ગ્રીન ફ્લાય પોતાના શરીરમાંથી જે પ્રવાહી ઉત્પન્ન કરે છે, જે દ્રવ્ય ચીકણું મધ જેવું દ્રવ્ય, મીઠું દ્રવ્ય ઉત્પન્ન કરે છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એન્ડ એન્જોય હની લાઇક લિક્વિડ ફ્રોમ ધેમ. અને ત્યાર પછી એમના શરીરમાંથી જે મધ જેવું દ્રવ્ય નીકળે છે એને આ કીડીઓ ખૂબ જ આનંદથી ખાય છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ મિત્રો ફાર્મર એન્ટ્સની શોર્ટ નોટ. ઓકે, આને ધ્યાનથી વાંચી લેજો અને નોટબુકની અંદર એને વ્યવસ્થિત લખી દેવાનું છે, સવાલો લખી દેવાનું છે. ગુજરાતી ભાષાંતર લખવાની જરૂર નથી, એ તમને વાંચવા માટે નીચે આપેલું છે, બરાબર, સમજવા માટે આપેલું છે. વિડીયોને ધ્યાનથી સમજશો અને સવાલ પ્રમાણે મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમે જોતા જશો તો શોર્ટ નોટ ડેફિનેટલી યાદ રહી જશે. આ જ પ્રમાણે એક બીજી શોર્ટ નોટ છે, એ પણ જોઈ લઈએ. એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવું છું. બંને શોર્ટ નોટ તમને હોમવર્કમાં લખવા આપીશ, એ નોટબુકમાં લખી દેવાની છે.